હેલો એવરીવન, જો આપણે આ દૂધી છીણી લીધી છે અને દૂધીની આપણે સ્વીટ બનાવીશું. તો દૂધ રેડી અને હવે કુકરમાં જ હું દૂધી બાફી લઉં છું. આપણે દૂધી બફાઈ ગઈ છે, કુકરમાં મૂકી હતી, 2-3 સીટી મારી. તો સહેજ કલર નાખીશું ગ્રીન. આપણે ગ્રીન ઓપ્શન છે, પણ તમારે થોડો કલર દેખાય આ વિડીયોમાં એટલા માટે અમે એડ કરીએ છીએ. હવે આમ તો દૂધ નાખીને જ બાફી હતું, પણ થોડું દૂધ એડ કરીશું મેં. હવે દૂધ બળવા દઈશું આપણે. હવે જોડે એક બાઉલ ઉપર થોડીક દૂધી હતી, એટલે આપણે એક પોણો બાઉલ જેટલી ખોટ નાખીશું. તમારે ઘરી જોઈએ એ પ્રમાણે એડ કરવાની સુગર. બસ હવે આપણે થવા દઈશું. આમ ને આમ કઠણ થઈ જાય એટલે પછી આપણે બંધ કરી દઈશું. તમારે મિલ્ક પાવડર ઉમેરો હોય તો ઉમેરી શકીએ. હમણાં થોડું ઉમેરીશું, બળી જાય ને થોડું દૂધ એટલે. હવે આપણે એક ચપટી જેટલી એલચીનો પાવડર એડ કરીશું. તમને પસંદ હોય તો એડ કરવાનું, નહીં તો નહીં કરવાનું. અને આ એક નાનું બાઉલ મિલ્ક પાવડર છે. હલાઈ કરવાનું, કઠિયા ના પડે, જલ્દી મિક્સ કરી દેવાનું. પછી 1 ચમચી આપણે ઘી એડ કરીશું. બહુ નહીં, 1 ચમચી જ કરવાનું. તમારે ભાવતું હોય તો કરી શકો છો. થોડી સરસ શરદી મારે એટલે રેડી થવા આવ્યું છે. હવે તો પાણી બાળવાનું દૂધીનું અને મિલ્ક આપણે ઉમેરીએ એટલે જો આપણો હલવો હવે કાઢી લીધો કુકરમાંથી મેં. દૂધીનો હલવો ફાઇન થયો, જો સરસ ઠરી જશે ને પછી સરસ લાગશે. સમરમાં ઠંડક માટે ગાજર છે, દૂધી છે, એનો હલવો લાગે સારો ને બોડીને ઠંડક આપે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બનાવો.